ધોરણ 8 વિષય વિજ્ઞાનમાં આજે આપણે 10મો પાઠ તરુણાવસ્થા તરફ બરાબર એના વિશેની જાણકારી મેળવીશું. જો 10મા પાઠની અંદર તરુણાવસ્થા તરફમાં પહેલી વસ્તુ તો એ પાઠ વિશે થોડી ઘણી માહિતી મેળવીએ પહેલાં કે આ ચેપ્ટર જે હતું એ આપણું જે બીજું સત્ર છે એની અંદર સૌથી પહેલો પાઠ આવેલો છે. એના પછી બળ અને દબાણ 11મો પાઠ અને એ પહેલાં આવશે તરુણાવસ્થા તરફ. તો આ ચેપ્ટરમાં અગાઉના પ્રકરણમાં આપણે અભ્યાસ કર્યો કે પ્રાણીઓ કેવી રીતે પ્રજનન કરે છે. હવે પ્રાણી વિશેની માહિતી પહેલાં આગળના ચેપ્ટરમાં એમ કીધું છે કે આપવામાં આવેલી છે. તો મનુષ્ય તેમજ બધા અન્ય પ્રાણીઓ એક નિશ્ચિત આયુષ્ય સુધી પહોંચ્યા પછી જ પ્રજનન કરે છે. મનુષ્ય નિશ્ચિત આયુષ્ય પછી જ પ્રજનન કેમ કરી શકે છે? તો આની અંદર એનું કારણ એવું હોય કે આપણા શરીરની અંદર વિવિધ પ્રકારની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી છે. આ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આપણા શરીરમાં જે આવેલી છે એ અમુક ઉંમર પછી જ કાર્યવંત થાય એટલે કાર્ય કરતી થશે. બરાબર. આપણે ઘણી બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિ ધરાય, જેમ કે આપણા મોંની અંદર રહેલી લાળ ગ્રંથિ. લાળ રસ જે છે એક પ્રકારનો અંતઃસ્ત્રાવ જ છે. આ લાળ રસ જે અંતઃસ્ત્રાવ છે એ ઉદ્ભવે છે શેમાં? લાળ ગ્રંથિમાં. બરાબર. અને એ લાળ ગ્રંથિમાં ઉદ્ભવેલો લાળ રસ જે ખોરાકના પાચનની ક્રિયામાં મદદ કરતો અંતઃસ્ત્રાવ છે. તો પ્રશ્ન એવો છે કે મનુષ્ય નિશ્ચિત આયુષ્ય પછી કેમ પ્રજનન કરી શકે? તો આ પ્રકરણમાં તમે માનવ શરીરમાં થતા એવા પરિવર્તનોનો અભ્યાસ કરશો જેના પછી તે પ્રજનન માટે સક્ષમ બને છે. પ્રકરણ 9માં તમે પ્રજનનના અંગો વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. આ પ્રકરણમાં આપણે એવા અંતઃસ્ત્રાવ વિશે ચર્ચા કરીશું જે બાળકમાં થનારા પરિવર્તનોમાં મહત્વની ભૂમિકા ભજવે છે, જેના કારણે બાળકનો વિકાસ થઈ અને પુખ્ત બને. યુવાન બનવું મતલબ એની વાત કરવામાં આવેલી છે કે બાળક હોય તો એનો વિકાસ અમુક ઉંમર સુધી થાય અને ત્યારબાદ એ યુવા અવસ્થામાં પ્રારંભ થાય. તો એના વિશેની જ વાત છે આમાં. તો જો બુજો તરુણાવસ્થા તેમજ યૌવનારંભ એટલે યૌવનારંભનો અર્થ થાય યૌવનની શરૂઆત, યુવા અવસ્થાની. તરુણ અવસ્થા, યુવા અવસ્થા બંને અલગ અલગ વસ્તુ છે. તો જો બુજો તેનો 12મો જન્મદિવસ ઉજવી રહ્યો હતો. મિત્રોના ગયા બાદ બુજો અને પહેલી પોતાના માતા પિતા સાથે વાતો કરતા હતા. પહેલી એક કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. તે હસવા લાગી અને તેણે ટિપ્પણી કરી કે બુજોના કેટલાક મિત્રો જેઓને 1 વર્ષ બાદ મળી હતી તેઓની ઊંચાઈ એકાએક વધી ગઈ હતી. તેમાંથી કેટલાકને તો મૂછો ઉગવાથી કાર્ટૂન જેવા દેખાતા હતા. તો તેની માતાએ સમજાવ્યું કે છોકરાઓ મોટા થઈ ગયા છે, મતલબ એમની જે ઉંમર છે એ પહેલાં જે બાળ અવસ્થા કહેવાય એના કરતાં વધુ છે. તો જન્મ સમયથી જ વૃદ્ધિ ચાલુ થઈ જાય છે, પરંતુ 10
કે 11 વર્ષના આયુષ્ય પછી વૃદ્ધિમાં એકાએક ઝડપ આવી જાય છે. પછી વૃદ્ધિમાં ઝડપ કેમ આવી? તો આ ઉંમરે અંતઃસ્ત્રાવી ગ્રંથિ જે હશે એ કાર્ય કરવા માટે વધુ સક્ષમ બને છે અને પરિપક્વ થતાં એ વધુ જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે એટલા માટે આ પ્રકારનો ફેરફાર જોવા મળે. તો એટલા માટે અહીંયા કીધું છે એવું. તો વૃદ્ધિ દેખાવા લાગે છે. શરીરમાં થનારા પરિવર્તન વૃદ્ધિ પ્રક્રિયાનો એક ભાગ છે. તે એ બાબતનો સંકેત છે કે તમે હવે બાળક નથી રહ્યા, પરંતુ પુખ્ત અવસ્થામાં પ્રવેશ તરફ જઈ રહ્યા છો. તો શરીરમાં જોવા મળતા આ પરિવર્તનની સમય મર્યાદા ક્યાં સુધીની હોય છે, એટલે ક્યાં સુધી આવા પરિવર્તનો થઈ રહ્યા છે? તો જીવનનો આ અલગ જ પડાવ છે જેમાં તમે બાળક નથી રહ્યા પણ પુખ્ત પણ નથી. તો હું જિજ્ઞાસુ છું કે શું બાલ્યકાળ અને પુખ્તાવસ્થાની મધ્યની આ અવસ્થાનું કોઈ વિશેષ નામ છે ખરું? એટલે કોઈ બીજું કંઈ મહત્વનું નામ હોય એવું? તો વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે. જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તન થઈને પ્રજનન કરવાની પરિપક્વતા પ્રાપ્ત થાય છે જેને તરુણાવસ્થા કહે છે. જો તરુણાવસ્થાની અંદર એવા પ્રકારના ફેરફાર આવે કે જે આપણા શરીરમાં સામાન્ય રીતે પહેલાં આવેલા હોતા નથી. અહીંયા આગળ જોઈએ તો તરુણાવસ્થામાં 11 વર્ષની ઉંમરથી પ્રારંભ થઈને 18 અથવા 19 વર્ષની ઉંમર સુધી રહે છે. જો દરેકની અંદર આ અવસ્થા અલગ અલગ હોય, મતલબ તમે જે ખોરાક લો છો એના ઉપર પણ આધારિત છે. બીજું, માત્ર ખોરાક જ નહીં, આપણું પર્યાવરણ પણ જવાબદાર રહે. તરુણાવસ્થામાં કઈ ઉંમરે આપણે પ્રવેશીએ એની માટે આપણું પર્યાવરણ પણ એટલું જ જવાબદાર હોય છે. વિદેશની અંદર એટલે કે અલગ અલગ દેશોની અંદર તરુણાવસ્થા જે છે એનો પ્રારંભનો સમયગાળો જે છે એ દરેકમાં અલગ અલગ છે. એનું કારણ શું છે? તો ત્યાંની આબોહવા કે કયા પ્રકારનું વાતાવરણ છે એ પ્રમાણે ત્યાં આપણને વિવિધતા જોવા મળે. બરાબર. અહીં આગળ જે નોર્મલ એજ દર્શાવવામાં આવી છે એ અહીં આપણા દેશને અનુલક્ષીને જણાવવામાં આવી છે કે 11 વર્ષની ઉંમરે પ્રારંભ થાય છે. ઘણા પ્રદેશો એવા પણ હોય છે કે જ્યાં 8 વર્ષની ઉંમરે પણ તરુણાવસ્થા પ્રારંભ થતી હોય. તો આ અવધિ જે છે એટલે કે સમયગાળો, એ સમયગાળો તરુણ એટલે કે ટીન જે 13 થી 18 કે 19 સુધી ઉંમર કહેવાય છે. તો તે અવસ્થામાં બાળકોને તરુણો એટલે કે ટીન એજર પણ કહે છે. તો છોકરીઓમાં આ અવસ્થા છોકરાઓની સાપેક્ષે 1 કે 2 વર્ષ પહેલાં જ પ્રારંભ થઈ જાય છે. તરુણાવસ્થાની અવધિ વ્યક્તિઓમાં જુદી જુદી હોય છે, દરેકમાં એક સરખી ના હોય. જેમ હમણાં જ કીધું, બરાબર, દરેક વ્યક્તિની અંદર આ અવધિ અલગ અલગ, આ સમયગાળો અલગ અલગ હોય છે, દરેકમાં એક સમાન હોતો નથી. તરુણાવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં અનેક બદલાવ આવે છે. આ બદલાવ યૌવનારંભનો સંકેત હોય છે. યૌવનારંભ જે છે એને પ્યુબર્ટી કહેવાય, એટલે કે યુવાવસ્થાની શરૂઆત હોય છે, એનો સંકેત છે કે યુવાવસ્થા પ્રારંભ થઈ રહી છે. તેમાંથી સૌથી મહત્વનું પરિવર્તન છે કે છોકરાઓ તેમજ છોકરીઓમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ. તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ યૌવનારંભ સમાપ્ત થઈ જાય છે.
તો આગળ પહેલી અને બુજોને અહેસાસ થાય છે કે ઊંચાઈમાં એકાએક વૃદ્ધિ તેમજ છોકરાઓમાં પાતળી દાઢી મૂછું કિશોરાવસ્થાના લક્ષણ છે. તે હવે યૌવન આરંભમાં થતા અન્ય પરિવર્તનો વિશે જાણવા માંગે છે. તો જો તમને યૌવન આરંભમાં થતા અમુક બીજા વિશેષ જે પરિવર્તનો હોય એના વિશેની માહિતી અહીંયા આપવામાં આવેલી છે. તો એમાં આપેલી માહિતી મુજબ પહેલું જે છે એ ઊંચાઈમાં વધારો. યૌવન આરંભની જે સ્થિતિ છે એમાં એવું કહેવામાં આવે છે ઊંચાઈની અંદર વધારો થાય. તો ઊંચાઈમાં એકાએક વધારો યૌવન આરંભ દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ છે. દરેકની અંદર એક સમાન હોતો પણ નથી, બરાબર. આ પણ એક પ્રકારના અંતઃસ્ત્રાવ ઉપર આધારિત હોય છે. તમે જાણતા હશો ઘણાની ઊંચાઈ ખૂબ જ વધુ હોય છે, જ્યારે ઘણાની ઊંચાઈ એટલી બધી હોતી નથી. તો આ અંતઃસ્ત્રાવ ઉપર આધાર રાખે, ગ્રોથ હોર્મોન્સ જેને કહેવાય, એટલે કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. ઊંચાઈમાં વધારો કરે એવા અંતઃસ્ત્રાવ જો આપણા શરીરમાં વધુ ઉદ્ભવે તો ઊંચાઈ વધારે હોય, અને જે પણ અંતઃસ્ત્રાવ ઉદ્ભવે છે એનો બીજો વિરોધી અંતઃસ્ત્રાવ પણ આપણા શરીરમાં ઉદ્ભવે છે. જેમ કે અહીં આગળ કહેવામાં આવે છે, મેં કહ્યું કે ઊંચાઈ માટે ગ્રોથ હોર્મોન્સ, બરાબર, જે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ છે એ જવાબદાર છે. તો એવી જ રીતે એને અવરોધતો અંતઃસ્ત્રાવ પણ હોય, નહીંતર કોઈની ઊંચાઈમાં વધારો થતો જ જાય તો એ તો અંત જ ના પામે. તો એવું ના થાય એટલા માટે એનો અવરોધક પણ હોય. જો અવરોધક અંતઃસ્ત્રાવ વધારે પ્રમાણમાં ઉદ્ભવે છે, બરાબર, તો એવી સ્થિતિમાં વ્યક્તિની ઊંચાઈ વધી શકે નહીં, એટલે કે વધારે પડતી ઊંચાઈ ન ધરાવે. તો આ સમયે શરીરના લાંબા હાડકાઓ તેમજ હાથ અને પગ હાડકાઓની લંબાઈમાં વધારો થાય છે, જે વ્યક્તિને ઊંચો બનાવે છે. તમને એક પ્રવૃત્તિ આપેલી કે નીચે આપેલા ચાર્ટમાં છોકરા અને છોકરીઓની ઉંમરની સાથે ઊંચાઈમાં થતા વધારાની ટકાવારીને કોલમમાં દર્શાવવામાં આવેલ છે. કોલમ 2 અને કોલમ 3માં વ્યક્તિની ઊંચાઈની ટકાવારી દર્શાવવામાં આવેલ છે, જે કોઈ નિશ્ચિત ઉંમરે પ્રવેશવાથી પ્રાપ્ત થાય છે. ઉંમરને કોલમ 1માં દર્શાવવામાં આવેલ છે. ઉદાહરણ સ્વરૂપે 11 વર્ષની ઉંમરે એક છોકરો તેની પૂર્ણ ઊંચાઈના 81% જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે, જ્યારે છોકરી પૂર્ણ ઊંચાઈની 88% ઊંચાઈ પ્રાપ્ત કરે છે. આપેલા આંકડા માત્ર નમૂનારૂપ છે, જે જુદી જુદી વ્યક્તિઓમાં જુદા જુદા પણ હોઈ શકે. દરેકમાં આવું જ હોય એવું જરૂરી હોતું નથી. અલગ અલગ વ્યક્તિઓમાં અલગ અલગ આંકડા આવા પણ આપણને જોવા મળી શકે છે. તમારા મિત્ર માટે કોષ્ટકનો ઉપયોગ કરો અને તેની પૂર્ણ ઊંચાઈનું અનુમાન લગાવી શકો છો. તો જો તમને આપ્યું છે કે તપાસ કરો કે તમારા વર્ગમાં કોણ સૌથી વધુ ઊંચું છે અને કોણ સૌથી વધુ નીચું, એટલે કે વામન છે. તો અહીંયા ઉંમર મુજબ 8, 9, 10, 11, 12, 13, 14 એવી રીતે શરૂ કરી અને 18 વર્ષ સુધીની ઉંમર આપેલી છે. તો આમાં એ વસ્તુ જોઈ શકીએ છીએ આપણે કે અહીંયા જે દર્શાવવામાં આવેલી છે ઉંમર અને ઊંચાઈની ટકાવારી, એમાં છોકરાઓ સૌથી પહેલાં 72% ઊંચાઈ પ્રાપ્ત કરે છે 8 વર્ષની ઉંમરમાં, જ્યારે એની સરખામણીમાં છોકરીઓએ 77% ઊંચાઈ પ્રાપ્ત કરી. પછી છોકરાઓ 9 વર્ષની ઉંમરે 75%, જ્યારે છોકરીઓ 81% ઊંચાઈ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ 10 વર્ષે છોકરાઓમાં 78% વધારો જોવા, એટલે ઊંચાઈ પ્રાપ્ત થઈ, જ્યારે છોકરીઓમાં 84% છે. ત્યાર પછી જોઈએ તો 11 વર્ષની ઉંમરે છોકરાઓમાં 81% છે, છોકરીઓમાં 88%. પછી
12 વર્ષે છોકરાઓમાં 84% જોવા મળે છે ઊંચાઈ, જ્યારે છોકરીઓમાં 91% છે। 13 વર્ષની ઉંમરે છોકરાઓ 88% ઊંચાઈ પ્રાપ્ત કરે, જ્યારે છોકરીઓ 95%। 14 વર્ષે છોકરાઓમાં 92% ઊંચાઈ પ્રાપ્ત થઈ હોય છે, જ્યારે છોકરીઓમાં 98%। 15 વર્ષની ઉંમરે છોકરાઓમાં 95% ઊંચાઈ પ્રાપ્ત થઈ હોય છે, જ્યારે છોકરીઓમાં 99%। પછી 16 વર્ષની ઉંમરે અહીંયા જોઈ શકીએ છીએ કે છોકરાઓ 98% ઊંચાઈ પ્રાપ્ત કરે છે, જ્યારે છોકરીઓમાં અહીં આગળ આપણને 99.5 દર્શાવ્યું, મતલબ ખૂબ જ ઓછી વધારો થયો। અને 17 વર્ષ સુધીમાં તો એમ કહી શકાય કે છોકરીઓ 100% ઊંચાઈ પ્રાપ્ત કરી લેશે, જ્યારે છોકરાઓ માત્ર ને માત્ર એટલે કે 1% જેટલો ડિફરન્સ ધરાવી રહ્યા છે બંનેમાં, તો એ છે છોકરાઓમાં 99% અને છોકરીઓમાં છે 100%। પછી 18 વર્ષની ઉંમરે જોવા જઈએ તો અહીં આગળ આપણને દર્શાવ્યું છે કે બંનેમાં 100% ઊંચાઈ પ્રાપ્ત થઈ જાય છે। તો પૂર્ણ ઊંચાઈ માટેની ગણતરી જે છે એ સેન્ટીમીટરમાં તમને અહીંયા દર્શાવવામાં આવે છે કે વર્તમાન ઊંચાઈ, પછી વર્તમાન ઉંમર પૂર્ણ ઊંચાઈના ટકા ગુણ્યા 100। ઉદાહરણ તરીકે એક છોકરો જેની ઉંમર હોય 9 વર્ષ તથા ઊંચાઈ 120 સેન્ટીમીટર છે, 9 વર્ષની ઉંમરે એની ઊંચાઈ કેટલી કીધી? 120 સેન્ટીમીટર। તો વૃદ્ધિના અંતિમ તબક્કા પર તેની અંદાજિત ઊંચાઈ કેટલી? તો 9 વર્ષે આપણે અહીંયા આગળ જોઈએ તો છોકરાઓ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી? 75%, બરાબર? એટલે 120/75 ગુણ્યા 100, તો એ જે આપણને જોવા મળ્યું એ છે 160, એટલે કે પૂર્ણ ઊંચાઈની 160ની આજુબાજુ રહેશે। ત્યાર પછી તમે પ્રવૃત્તિ નંબર 10.2 આપેલી છે, જેમાં પ્રવૃત્તિ 10.1માં આપેલી માહિતીનો ઉપયોગ કરી એક આલેખ બનાવો। ઉંમર x અક્ષ ઉપર રાખવાની છે, જ્યારે ઊંચાઈ જે છે એની વૃદ્ધિની ટકાવારીને y અક્ષ એટલે કે ઊભી અક્ષ ઉપર રાખવાની છે। તમારી ઉંમરને આલેખ પર વિશિષ્ટ સ્વરૂપે નિર્દેશિત કરો। તમે ઊંચાઈની જે ટકાવારીને પ્રાપ્ત કરી ચૂક્યા છો તેની જાણકારી મેળવો। તો ઊંચાઈની જે ટકાવારી આપણે પ્રાપ્ત કરી હોય એની જાણકારી મેળવવાની છે, તથા તમે અંતે જે ઊંચાઈ પ્રાપ્ત કરો છો તેની ગણતરી કરો અને તમારા આલેખની સરખામણી નીચે આપેલા આલેખ સાથે કરો। તો અહીંયા જો તમને 2 પ્રકારની લાઈન દર્શાવવામાં આવેલી છે, બરાબર? જેમાં ચોરસ બોક્સ રૂપે જે આલેખ દર્શાવવામાં આવેલો છે, જ્યાં આપણે જોઈ શકીએ કે 70 પછી 75, ત્યાં ચોરસ બોક્સ સ્વરૂપે જે દર્શાવ્યું છે એ છોકરાઓ માટે છે, જ્યારે ત્રિકોણ આકારમાં દર્શાવ્યું છે એ છોકરીઓ માટે છે। શરૂઆતમાં છોકરીઓની સરખામણીમાં વધારે ઝડપથી, છોકરાઓ જે છે એ છોકરીઓની સરખામણીમાં વધારે ઝડપથી ઊંચાઈ વધે છે, પરંતુ લગભગ 18 વર્ષની ઉંમર સુધી બંને પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે। 18 વર્ષની ઉંમર સુધીમાં બંને એકબીજાને આમ જોવા જઈએ તો મહત્તમ એટલે વધુમાં વધુ જે શક્ય છે એ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે એટલી ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે। અલગ અલગ વ્યક્તિઓમાં ઊંચાઈનો જે વૃદ્ધિ દર છે એ પણ જુદો જુદો હોય, દરેકમાં એક સરખો હોતો નથી। ઘણામાં વધારે ઝડપથી ઊંચાઈ વધતી હોય તો ઘણાને એટલી બધી ઝડપથી ઊંચાઈ વધતી ના પણ હોઈ શકે, એવું પણ હોય, દરેકમાં એક સરખું હોતું નથી।
કેટલાક યૌવન આરંભમાં તીવ્ર ગતિથી ઝડપ વધે, એટલે તીવ્ર ઝડપથી એ લોકોની ઊંચાઈમાં વધારો આવતો હોય છે. જ્યારે કેટલીક ધીરે ધીરે વૃદ્ધિ પામે છે, કેટલાકને એવી રીતે હોય ધીરે ધીરે વૃદ્ધિ પામે, જે ઊંચાઈ હોય એટલી બધી ઝડપી ફેરફાર પામતો નથી હોતો. તો પહેલી કહે હું ચિંતિત છું કે હું નીચી થઈ ગઈ છું, પરંતુ શરીરની તુલનામાં મારો ચહેરો જે છે એ નાનો દેખાય છે. ઊંચી થઈ ગઈ છે પરંતુ શરીરની તુલનામાં ચહેરો નાનો દેખાય છે. તો પહેલી એ ચિંતા કરવાની જરૂર નથી. શરીરના બધા અંગો સમાન દરે વૃદ્ધિ પામતા નથી. આપણા શરીરના તમામ અંગો જે છે બરાબર એક સરખા જ દરે, એટલે બધામાં એક સરખી જ રીતે ઝડપથી વધારો આવી જાય એવું હોતું નથી. દરેકનો જે કાળક્રમ છે બરાબર, દરેકની જે અવસ્થા છે અલગ અલગ હોય, એટલા માટે અલગ અલગ પ્રકારે એમાં વૃદ્ધિ જોવા મળે. ક્યારેક કેટલાક તરુણોના હાથ અને પગ શરીરના અન્ય અંગોની સાપેક્ષમાં મોટા દેખાય. સાપેક્ષ એટલે કે સરખામણી. તો અમુક તરુણમાં એવું જોવા મળે કે હાથ અને પગ અન્ય અંગોની સરખામણીમાં મોટા જોવા મળે, પરંતુ બીજા અન્ય ભાગો ઝડપથી વૃદ્ધિ કરીને શારીરિક પ્રમાણને સંતુલિત કરે છે. પરિણામે શરીર જે છે એ સુડોળ થાય છે, એટલે કે ચોક્કસ આકાર ધારણ કરી લેશે. તમે નોંધ્યું હશે કે કોઈ વ્યક્તિની ઊંચાઈ તેના પરિવારના કોઈને કોઈક સભ્ય સાથે લગભગ સમાન હોય છે, બરાબર. આના વિશે તમે આગળ ધોરણ 10માં ભણશો કે કયું કારણ હોય છે જેના કારણે એવું જોવા મળતું હોય આપણને કે કેમ એ પરિવારના સભ્ય સાથે એક પ્રકારે જોવા જઈએ તો જોડાયેલું હોય છે. તેનું કારણ એ છે કે ઊંચાઈ માતા પિતા દ્વારા પ્રાપ્ત થતા જનીન પર આધાર રાખે, પરંતુ વૃદ્ધિના આ વર્ષોમાં ઉચિત પ્રકારનો સંતુલિત આહાર આવશ્યક છે. તે હાડકાઓ, સ્નાયુઓ તેમજ શરીરના અન્ય ભાગોને યોગ્ય રીતે વૃદ્ધિ કરવા માટે પર્યાપ્ત પોષણ પૂરું પાડવામાં મદદ કરે છે. તો સંતુલિત આહાર લઈએ આપણે તો આપણા શરીરની અંદર રહેલા તમામ અંગોનો વિકાસ સારી રીતે થઈ શકે, કારણ કે એને દરેક પોષક તત્વો પૂરા પાડી શકાય એટલા માટે. તો તમે તરુણની પોષણ આવશ્યકતાઓના વિષયમાં આ પ્રકરણમાં અભ્યાસ કરશો, એટલે કે જે પોષણ આવશ્યકતા છે બરાબર એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો શારીરિક બદલાવ તમે નોંધ્યું હશે કે તમારા વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ખભા તેમજ છાતીનો ભાગ નીચલા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સરખામણીમાં પહોળો હોય. આપણે જેમ જેમ મોટા થઈએ એમ શરીરના કદની અંદર ફેરફાર થાય. આમ જોવા જઈએ કદ વધતું હોય. તમે કોઈ નાના બાળકનો હાથ હોય એ તમારા હાથમાં મૂકો ત્યારે તમને ખબર પડે છે કે એ હાથ ખૂબ જ નાનો લાગે, બરાબર, તમારી હાથની સરખામણીએ. તો તેનું કારણ એ છે કે તેઓ યૌવન આરંભમાં પ્રવેશ કરી ચૂક્યા છે, જેના હાથ આપણે એમ કહીએ કે ખભા અને હાથ વધારે લાંબા કે પહોળા હોય. વૃદ્ધિના કારણે ખભાનો ભાગ ફેલાઈ અને પહોળો થઈ જાય છે. છોકરીઓમાં કમરથી નીચેનો ભાગ પહોળો થઈ જાય છે. વૃદ્ધિના કારણે છોકરાઓમાં શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓના વિકાસની સરખામણીએ વધારે હોય છે. અર્થાત તરુણાવસ્થામાં છોકરાઓ અને છોકરીઓમાં જોવા મળતા બદલાવ અલગ અલગ હોય છે. દરેકમાં એક સરખો બદલાવ હોતો નથી, બરાબર, કારણ કે વિશિષ્ટ પ્રકારના અંતઃસ્ત્રાવો દ્વારા આ થતી એક પ્રક્રિયા છે. અને અંતઃસ્ત્રાવો જે છે એ આપણા શરીરમાં રહેલા એક પ્રકારના એવા રસાયણો છે જે શારીરિક વૃદ્ધિને અલગ અલગ દિશામાં લઈ જાય છે અને અલગ અલગ વૃદ્ધિ પ્રેરે છે. તો આની માટે જવાબદાર અંતઃસ્ત્રાવ છે, જેમ લાળ રસ, બરાબર, જે પાચન ક્રિયામાં મદદરૂપ થાય છે. એવી જ રીતે શરીરની વૃદ્ધિ, આપણા વિચારો માટે, આપણને ક્યારેક ક્રોધ આવે તો એની અંદર પણ અંતઃસ્ત્રાવ જવાબદાર હોય છે. તમે કંઈ પણ વિચારો છો, એપ્લાય કરો છો એ વસ્તુ, તો એ જે વિચાર આવી જાય છે એમાં પણ અંતઃસ્ત્રાવ એટલા જ જરૂરી હોય. તમને કોઈ વાગે, પીડા થાય, કોઈ મારે ત્યારે આપણને રડવું આવે,
બરાબર. તો એ રડવાની ક્રિયા સાથે પણ અંતઃસ્ત્રાવ જોડાયેલો છે. તમે ખુશ થઈ જાઓ, હસો ત્યારે પણ એક પ્રકારના અલગ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતા હોય. તો આખા શરીરની અંદર જોવા જઈએ તો આવા અલગ અલગ પ્રકારના અંતઃસ્ત્રાવો કાર્ય કરતા હોય છે. તો અવાજની અંદર જે બદલાવ છે આપણે નેક્સ્ટ ટાઈમ શીખીશું. અત્યારે આટલા સુધી રાખીએ છીએ.